ગુડ ઇવનિંગ મિત્રો. તો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો મસ્ત મજાની ગુડ ઇવનિંગ થઈ ગઈ છે અને આજે હું છું મારા કાકાના ઘરે, કારણ કે કાલે છે મકાનનું વાસ્તુ અને સાંજના અત્યારે અંદાજિત 7:30 જેવું વાગી ગયું છે અને અમારે અત્યારે અહીંયા બપોરના જો કે 3:30-4 વાગ્યાના ત્યારની તૈયારી કરીએ છીએ. અત્યારે અમે એને ફૂલહાર જે બનાવીએ છીએ માતાજીને, કાલે જે આપણે વાસ્તુ કરવાનું છે ને તો એમાં ચડાવવાના છે માતાજીને. મારી બેન છે જે રંગોળી કરે છે અને મકાનનું તમને વ્યૂ બતાવી દઉં અહીંયાથી. હા, કાલે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. કાલે આપણે વ્લોગ કન્ટિન્યુ રાખશું અને વાસ્તાનું આખું વ્યૂ બતાવી. તો ભાઈ અત્યારે મકાનનો બંગલાનો એટલો મસ્ત વ્યૂ આવે છે ને, અત્યારે મને એવી ફિલિંગ આવે અત્યારે હું ગામડામાં નહીં પણ આમ સિટીમાં હું એ ટાઈપની મને ફિલિંગ આવે છે. જોતા લાઇટિંગ એટલું જોરદાર છે, બહુ મસ્ત. અને પાછો આ વ્યૂ જુઓ ગાર્ડનનો, ફરતી બાજુ ફૂલનો આપણે છે ને બગીચો કર્યો છે, ફરતી બાજુ નીચે બ્લોક નાખેલ છે. અને અમે તમને અંદરનો વ્યૂ બતાવું. જય દાસારામ. ચાલો તો અંદરનો વ્યૂ તમને બતાવું. ઓ ભાઈ ગજબ હો. પીઓપી ભાઈ ઓ ગજબ યાર, નેક્સ્ટ લેવલનો પીઓપી હવે યાર. આ છે મિત્રો હોલ છે અને આ કિચન છે. અહીંયા હે ને કિચન છે, એની લાઈટ ચાલુ કરું. હા થઈ ગઈ, કિચન છે. અને તો મિત્રો તમને પૂજા રૂમ બતાવું. આ નેક્સ્ટ લેવલ પૂજા રૂમ બનાવ્યો, કંઈ ઘટે નહીં. તો 1 સેકન્ડ તમને એને પાછો વ્યૂ બતાવી દઉં પૂજા રૂમનો. ઉપરથી નીચે સુધીનો વ્યૂ જોરદાર છે. પૂજા રૂમની બાજુમાં છે ને આપણે અહીંયા ટીવી સ્ટેન્ડ છે, હોલ છે, ત્યાં આપણે ટીવી સ્ટેન્ડ રાખ્યું. અહીંથી વ્યૂ બતાવું તમને હોલનો. અને કિચન સામે છે ને કિચન છે અને આ છે રૂમ છે, બેડરૂમ છે. બેડરૂમમાં જો આ છે ભાઈ ડોર છે આપણે કબાટના કપડાનું સ્ટોર કરવા માટે. અને આ પણ ડોર જ છે. વોશરૂમ બતાવું જો મિત્રો. નેક્સ્ટ લેવલ કામ આ બધું બજેટ. અહીંયાથી વ્યૂ જુઓ મિત્રો, સીડી રૂમ. અને આ તો નેક્સ્ટ લેવલ જ છો ભાઈ, ગજબ. બારોબારનો વ્યૂ બતાવું તમને. આપણે અત્યારે બારોબાર નીકળી ગયા છીએ સાઈડમાં.
યુટ્યુબમાં આવી ગયા. આફ્ટરનૂન તો વેલકમ બેક. તો ફરી સ્વાગત છે તમારું. આજે થઈ ગયો છે બીજો દિવસ અને આજે થોડુંક સવારનો હું થોડુંક બિઝી હતો, કામ હતું, તો વ્લોગ તો કન્ટિન્યુ જ હતો પણ થોડુંક કામ આવી ગયું હતું. તો અત્યારે ગોરબાપે કામ સીધું હોય કે ભાઈ આ માટીના ભરવાના હે 12 ગ્લાસ પ્લાસ્ટિકના. તો આપણે માટીના 12 ગ્લાસ ભરી લઈએ. ક્યાંકથી માટી ગોતીને હલાવી. ચાલો ચાલુ રાખો, કન્ટિન્યુ રાખો. ચાલો અમે ભાઈ આ માટીના ભરીએ હે. ભાણે જ છે ભાઈ આ અમારા વિરાટ. તો ચાલો કન્ટિન્યુ રહ્યો. ફાઇનલી વાસ્તુ પૂજન થઈ ગયું છે પૂરું અને બસ બાર ઉપર બધા બેઠા છે.